એક પછી એક આદિવાસી નેતા છે તે સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાને સમર્થન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યા છે અને ભાવુક પણ બની રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ચૂપ છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા કહો કે ચૈતર વસાવાના સમર્થક આદિવાસી નેતાઓ કહો તે સામે આવી રહ્યા છે અને તે ભાજપ પર વરસતા કહે છે કે ભાજપના ષડયંત્રએ જે પ્રકારે રચવામાં આવ્યું હતું તેના જ ભાગરૂપે આ ચૈતર વસાવા સહિત 9 લોકો છે તે અત્યારે જેલમાં ધકેલાઈ ચૂક્યા છે અને ચૈતર વસાવા ધારાસભ્ય ન રહે તે માટેની આ ષડયંત્ર હતું, આ એક રાજનીતિ હતી અને જે પ્રકારે આદિવાસીના હક અધિકાર ઉઠાવતા હતા ધારાસભ્ય ચૈતર વસાવા, તે કારણસર તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે અને વધુ એક આદિવાસી નેતાએ ગંભીર આરોપ પણ લગાવ્યા છે। આજે ઉમરગામથી અંબાજી સુધીમાં વસવાટ કરતા હજારો આદિવાસીઓ વતી હું બોલી રહ્યો છું કે જે આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન આજે સરકારે કર્યો છે। રાજપીપળાની સેશન્સ કોર્ટે આપણા લોકપ્રિય નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એક કેસમાં દોષિત ઠેરવ્યા છે। ત્યારે હું સમગ્ર ગુજરાતને અને સરકારને કહેવા માગું છું કે આ કેસ કોઈ ભ્રષ્ટાચારનો કેસ નથી, આ કેસ કોઈ ચોરીનો કેસ નથી, આ કોઈ નૈતિક પતનનો કેસ નથી, આ કોઈ ચૈતરભાઈના અંગત સ્વાર્થનો કેસ નથી। તો ચૈતરભાઈનો ગુનો શું છે ખબર છે? ચૈતરભાઈનો ગુનો એ છે કે અનુસૂચિત વિસ્તાર કે જ્યાં પેસા એક્ટ અને ફોરેસ્ટ રાઇટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને અડધી રાત્રે વનકર્મીઓ દ્વારા ગરીબ આદિવાસી ખેડૂતોના પાકને ઉજ્જડ કરી દેવામાં આવે છે, ત્યારે આ ગરીબ ખેડૂતોની વહારે આપણા સમાજના ચૈતર વસાવા આવે છે। ચૈતરભાઈ વસાવાનો વાંક એ છે કે ભારત દેશના બંધારણના આર્ટિકલ 244(1) અને 13(3) ક અંતર્ગત રૂઢિગત અને જમીનના અધિકારોના રક્ષણ માટે આ વહીવટી તંત્રની આંખમાં આંખ પરોવીને સવાલ કરે છે। સરકારની જો હુકમી તો જુઓ, આજે ચૈતરભાઈ વસાવાની સામે કેસ કરનાર સરકારી તંત્ર, સાક્ષીઓ સરકારના, અધિકારીઓ સરકારના અને આખું ખાતું સરકારનું, એ જ જંગલ ખાતું કે જેને વર્ષોથી આદિવાસીઓના અધિકારો પર તરાપ મારી છે। આજે એક બાજુ આદિવાસીઓની જમીનો લૂંટાઈ રહી છે, તોત્તેર ડબલ એની જમીનો છીનવાઈ રહી છે, આદિવાસીનું ખનિજ લૂંટાઈ રહ્યું છે, હજારો રજૂઆતો કરવા છતાં પણ સરકાર આજે એમાં કોઈ એક્શન લેતી નથી। અને બીજી બાજુ આદિવાસી સમાજનો જે અવાજ બને છે, આદિવાસી સમાજ સાથે જે અન્યાયો થાય છે એની સામે ન્યાયની લડતમાં જે અડીખમ ઊભો રહે છે એવા ચૈતર વસાવાને ફસાવવા માટેનું કાવતરું રચ્યું છે। આજે ચૈતર વસાવા એકલા નથી, સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં હજારો ચૈતર વસાવા તૈયાર થઈ ગયા છે। જો સરકાર એવું ધારતી હોય કે ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રદ કરીને ચૈતરભાઈ વસાવાને દબાવીને એમની આ જળ જંગલ જમીનની અને ખનિજની લડત નબળી પાડી દેશે તો એ સરકારની ભૂલ છે। આજે ચૈતરભાઈ વસાવા જેવા હજારો યુવાનો તૈયાર થઈ રહ્યા છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ભારત દેશના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે કે આ કેસને માત્ર ફોજદારી કેસ તરીકે નહીં પરંતુ આદિવાસીઓના બંધારણના અધિકારોના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે। આજે હું આદિવાસી સમાજનો દીકરો છાતી ઠોકીને કહું છું કે હું ચૈતર વસાવાની સાથે અડીખમ ઊભો છું। જ્યાં સુધી ચૈતર વસાવા જેલના સળિયા પાછળ રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનો એક એક કાર્યકર ગામડે ગામડે જઈને લાખો ચૈતર વસાવા તૈયાર કરશે અને આ લડતને મજબૂત બનાવશે અને ચૈતર વસાવાની હિંમત બનીને ઊભા રહીશું। આમ એક પછી એક આદિવાસી નેતાઓ સામે આવી રહ્યા છે અને ચૈતર વસાવાના જેલવાસને લઈને આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે। અને નર્મદાની વાત કરો, ડેડિયાપાડાની વાત કરો કે પછી આદિવાસી વિસ્તારોની વાત કરો, ધારાસભ્ય ચૈતર વસાવા હર હંમેશ આકરી ભાષામાં ભાજપ અને સરકાર છે તેના સામે બાત ભીડતા હતા અને જવાબ પણ આપતા હતા અને સવાલો પણ પૂછતા હતા। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।